મહાનગર પાસે ઊભી રહેતી પાણીપુરીની લારીઓ પર આરોગ્ય વિભાગનો સપાટો। વડોદરા શહેરમાં ફેલાઈ રહેલ પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં હોય તેવું દેખાઈ આવ્યું છે। આજરોજ મહાનગરપાલિકાની વડી કચેરીથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ડીમાર્ટ નજીક ખાણીપીણીની લારીઓ ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓની ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે પાણીપુરીની લારીઓ પર અસ્વચ્છ માલ એટલે કે અનહાઇજેનિક મટીરિયલ મળી આવ્યું હતું, તેનો નાશ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીના કારણે ક્યાંક ને ક્યાંક પાણીપુરી વિક્રેતાઓમાં નારાજગી જોવા મળી હતી। પાણીપુરીના વિક્રેતાઓએ જણાવ્યા મુજબ તેમને 10 દિવસ માટે લારી બંધ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે। કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા વિવિધ ટીમો બનાવીને હાલમાં ચાલી રહેલી ચોમાસાની ઋતુને અનુલક્ષીને વડોદરા શહેરમાં જે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તેને લીધે વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ પાણીપુરી જે વેચવામાં આવી રહી છે ત્યાં અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જ આ કામગીરી શરૂ કરેલી છે। જે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો અને કોન્ટામિનેશનની જાણ થઈ છે તે વિસ્તારથી કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલ આ કામગીરી ચાલુ જ છે, શરૂઆત હાલ જ થઈ છે।